કર્મ કે સત્સંગમાં આપણા લીડરનો, ઉપરીનો કે વડીલનો જીવ સત્તાએ સ્વીકાર થાય છે? જીવ સત્તાએ સ્વીકાર થાય છે? સ્વીકાર થયો કોને કહેવાય? કહેશો સ્વીકાર થયાનું પ્રતીક શું? એની નિશાની શું? સ્વીકાર થયો છે એની નિશાની શું? અને નથી થયો એની નિશાની શું? એમને બોલો. બીજું? એમનું પહેલું તો એમનું સાનિધ્ય ગમે, એમની જોડે રહેવું ગમે, એમની રોકટોક ગમે, આ બધું ગમ્યું કહેવાય. એ સ્વીકૃતિ થઈ કહેવાય. અને નથી સ્વીકાર થતો યજમાન. સ્વીકાર કરવો પડે એ વસ્તુ જુદી છે, એટલે જીવ સત્તાએ શબ્દ લખાયો. લબડીને સ્વીકાર કરવો પડે એ વસ્તુ જુદી છે, પરંતુ સહેજે સહેજે સ્વીકાર થાય છે, રાજી થઈને સ્વીકાર થાય છે. એટલે કે આપણી ઉપર કોઈ ઉપરી હોય, કોઈ લીડર હોય, ઘરમાં આપણી ઉપર કોઈક વડીલ હોય, એ ગમે છે આપણને? જરા મૂલ્યાંકન કરીને લખો. નહીં તારા માન કહેવાય. માની હોય ને, જેટલું માન વિશેષ એટલો એને સ્વીકાર ના થાય. સ્વીકાર કરવો પડે વસ્તુ જુદી છે, થાય નહીં. જીવ સત્તાએ ના થાય.